નહીં ભાળો મારા પ્રોગ્રામમાં. કારણ એ છે કે મેં પુરાવા સાથે લઈ આવ્યો છું. ઘણા અત્યારે તો વામપંથીઓ ઘણું ઘણું ગોતતા હોય ને ઓલા પ્રકારનું સતી પ્રથા આવી હતી ને ફલાણું આવું હતું ને એના શું કામે હતું એના પુરાવા સાથે હું બોલ્યો છું ને કેટલી વાતો. કોઈ ઓલા માટે નહીં, સારું લગાડવા નહીં, પણ હું કાયમ કહું છું એ કે આજે સોમનાથની ધજા, આપણે સોમનાથ મહોત્સવ આપણા વડાપ્રધાન શ્રી આજે આવ્યા હતા, ઉજવી રહ્યા છે 1000 વર્ષના સંઘર્ષનો ઉત્સવ. તો હું કાયમ કહું છું કે સોમનાથની ધજા ફડાકા મારતી હોય, માં આશાપુરાની ધજા ફડાકા મારતી હોય, દ્વારકાધીશની ધજા ફડાકા મારતી હોય, કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા ફડાકા મારતી હોય, કોઈ જૈન મંદિરની ધજા ફડે, અંબા માં હોય, મહાકાળી હોય, જગન્નાથપુરીથી રામેશ્વરથી ગમે ઈ તમે વયા જાઓ, વૈષ્ણુ દેવી સુધી વયા જાઓ, આ બધી ધજાઓ ફડાકા મારતી. એનું કારણ કોઈ એવું નથી કે આપણી પેઢીઓ એમને જીવતી હતી એટલે ધજાઓ સિડાવ્યા કર્યા, એટલું કોઈને ન માનવું. હું જાહેરમાં કહું છું, અહીંયા છત્રીના આંગણે છે એમ નહીં, એવું ન માનવું કે આપણી પેઢીઓ જીવતી હતી એટલે ધજા સિડાવ્યા કરી. નહીં, મારા દેશના ક્ષત્રિયોએ 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડ્યા છે, મારા દેશના રાજપૂતાણીઓ હળહળતી અગ્નિમાં જોહર કર્યા છે ને એટલે ધજાઓ ફડાકા મારે છે. મારા દરેક પ્રોગ્રામમાં મારો સાંભળી લેવાની છૂટ છે. આજ સારું લગાડવા કહો એટલું નહીં થાય. સંઘર્ષ 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 તમે જુઓ તો ખરા. એક દાખલો આપો, પછી દુઆસનથી શરૂઆત કરીને મને મોજ આવે એ બધી વાતો હું આપને આગળ કરું. કોઈ સારું લગાડવા નહીં. હું કાયમ દરબારી ડાયરો છે, ક્ષત્રિયો તો 18 વર્ણ આયરો જોડાયેલા છે એટલે બતાવ્યા છે. કોઈને એવું ન માનું કે તમારે વખાણ કરવા, તમે એવું કરતા હતા એટલે સારું છે એટલે કહીએ છે. પછી એના એ હાંગડું ભાઈ જેમ પગ બે આમ થતા જતા હોય તો એમ ન હાલે, પછી એના રાહડા ન ગાઈ અમે. એ તો હકીકત છે કે નહીં, જવાબદારી હોય કે નહીં. આખી બસ સુઈ જાય તો વાંધો નહીં, ડ્રાઈવરથી ન હોવાય, ઈ કામ હતું તમારું. આજ સુધી તમને બાપુ કહેવા માટે બધાય તૈયાર છે, પણ તમારી જવાબદારી આવી જાય. તમારે નકરો એન્જોય ન હાલે, એન્જોય કરવા વાળા કરે. મહારાણા પ્રતાપ વર્ષો સુધી વગડામાં હુતા હોય તેના પત્ની નહીં કહેતા હોય એકચ્યુઅલી પિકનિકમાં જવું છે, પણ નો કે જાગતે રહો, શેરો નાખવો પડે મહારાણા પ્રતાપનો. કે મહારાણા પ્રતાપના અર્ધાંગના એમના પત્ની અજબદે પવાર, મામરક પવારની દીકરી, એમની એમ નહીં થતું હોય કે હાલો પિકનિકમાં જઈએ, આનંદ કરવા જવું છે, આમ જવું છે. નહીં, મહારાણા પ્રતાપનો શેરો ઝાંખો પડે પડખે ઊભીને એમ કહેતા હતા, એ રાજપૂતાણી રાણાજી થાકી ગયા હો ને તો કેડે બાંધેલી 2 તરવાર ને ચેતક ઘોડો આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું, મેવાડને કેમ ઘેરે કરવું. એટલે કહેવાનો અર્થ એ છે મારો, એ સંઘર્ષ, એવો પરિવાર. અને અમારે સુડાસમા પરિવાર, સુડાસમા રાયજાદા, સરવૈયા, રણા, અમારે મૂળ વામન સ્થળી એટલે વનથળી અને જુનાગઢ એ ધરતીમાં. હા, એટલે એ સાહિત્યની વાતો કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું. એક બહુ સરસ છંદ છે જૂનો, રાનો ગણ ફિલ્મમાં આવેલો, એની 2 કડી મારે અહીંથી ગાવી અને પછી મોજ આવે એ વાતો આપને આગળ હું કરવાનો છું. એટલે કે આવેલિયા જગ અતિથિ નાણ મુલાના દર કરે, કરે
પણ હાવજડા હેંજળ પીએ એ અમારા નમણા નરને ના શરૂઆત કરી છે. મને જે વાતો આવે એ વાતો આપના આગળ કવિતાઓ, ગીતો, છંદ સપાખરા રજૂ કરવાનું છું. આપણી જે પરંપરાના ડાયરાઓ છે, આ ડાયરે में रह के बात करे उसे डायरा कहते हैं. ડાયરામાં રહી લીટો વટીને નહીં એને ડાયરો કહેવાય. અને એવો ડાયરો પાછો હામો બેઠો છે એટલે મને આ વાતો બધી ઉગે છે અને ઘણી બધી વાતો મારે કહેવી છે. ફોરેસ્ટને એટલા માટે યાદ કરું છું કે આજે દુનિયામાં જીવ દયાની વાતો કરવા વાળા મેં ઘણીવાર કીધું ઘણા લોકો છે, ઘણા દેશો એવા છે કે એકચ્યુઅલી અમે જીવ દયાને માનીએ છીએ. એને કોક દી ગંગદાસ સરવૈયાની વાત કરવી જોઈએ. હું જાહેરમાં બોલ્યો કેટલી વાર કે યુનિવર્સિટીમાં આ વાર્તાઓ આવી જોઈએ, ખબર પડે. ચારિત્રની વાત આવે તો જેસાજી વેદાજીને યાદ કરવા જોઈએ. યુનિવર્સિટીમાં કેવું જોઈએ કે જેની 3 પેઢીથી બારવટા કરતા હોય, જે જંગલમાં શક્તિ સાક્ષાત આવી અને જેને ઘોડા ન હોય તો રોજડા આપે, અને ઈ જંગલમાં ઈ ગાંડીગર આજ પણ વેજલ કોઠો ગાંડીગીરીમાં કુકદીક આવો તો રાવલના કાંઠે જાજો. એમાં પાણાના ઓહિકા કરીને મોત ને મોટામાં લઈને હુતા હોય પેઢી 2-3 પેઢીથી. એને નવાબને મારી નાખવાનો મોકો મળે. રાતે ગાંડીગીરીના શેલાવાયા કૂદતા રોજડા આવે અને જુનાગઢમાં આવે અને સંદન ઘો જે ઘો આવે આપણે ભોયરા જેવી જે ઘો કહેવાય, ઈ ઘોને પકડી આવે. ઈ ઘોને રાહ બાંધી દોરી બાંધી એને ઉપરકોટના દરવાજે નાખે, ઉપરકોટના ગઢમાં નાખે. ઘો ચોટી જાય, ન્યાથી 2 ભાઈઓ ચડે, ન્યાથી ચડે. યુવા ધનને સાંભળવા જેવું છે. આ ખુલ્લી તરવારે ધીરે 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 જનાનખાનામાં બેગડાના બાદશાહના જનાનખાનામાં ડગલા માંડે. અંદર ખુલ્લી તરવારો છે કે આજ હિસાબ ચૂકતે કરી દેવો છે. અડધો બકરો ખાય, ભંભલો ભરીને દારૂ પીને પછી હૂતો તો ઈ નક્ષોરા બોલતા હતા. અને દીવડાના જે અંજવાળા હતા એમાં બેગમ હૂતા છે. આ બાજુ બાદશાહ હૂતો છે. એ 2 ભાઈઓ ધીરે ધીરે પ્રવેશ કરતા હતા. ખુલ્લી તરવારો હાથમાં છે. જાતા જતા સડાપ દઈને પાછો વળ્યો આમ જેસાજી વેદાજી. એટલે જેસાજીએ કીધું ભાઈ કેમ પાછો વળે છે? ધીરે જ દઈને કીધું ભાઈ કેમ હવે આવો મોકો છે ને પાછો વળે છે? કે આગળ ડગલું નથી ભરાય એમ. કા? અરે આવો મોકો નહીં મળે, માર ઝાટકો માર કટકા કરી નાખ. કે પણ કેમ જાઉં? સાંભળજો યુવાધન, આગળ ડગલું કેમ માંડવું? કા? તો કે બેગમ છે ને બાદશાહની, એ આપણી બેન કહેવાય અને એના વસ્ત્રો અસ્તવ્યસ્ત છે. હૂતા હોય બેડ માથે, ઢોલિયા માથે હૂતા હોય એટલે નિંદ્રમાં દીવા બળે છે, પણ બાદશાહના કક્ષમાં તો કોણ જાય? એને તો એવું હોય. એટલે કે થોડા વસ્ત્રો અસ્તવ્યસ્ત છે થોડા, એટલે કેમ ડગલા ભરાય? અને તેથી જેસાજીએ કીધું હતું કે આપણો દાડો કૃષ્ણ ઈ જો શિર પૂરતો હોય તો આપણે બેનને શિર પૂરી દેવાય. એને કામળી પોતાને વીટેલી હતી એનું આમ અવળું જોઈ અને ઘા કરીને બેગમ માથે ઓઢાડી દીધું. અને પછી આમ માથે કામળી પડી એટલે બાદશાહની બેગમ જાગી ગઈ, બેઠી થઈ ગઈ. જ્યાં જોવે તો કાળ જેવા હામાં ઉભા ખુલ્લી તરવારે. જેસાજી અને વેદાજી શું રાની તરવારની તાકાત છે. 2 ઉભેલા, 2ને જોયા એટલે બેગમ ધ્રુજવા માંડ્યા. નીચે ઉતરીને આમ ખોળો પાથરો. બેન સુખ થઈ જા, એક બાજુ હટી જા, આજ અમારે આને મૂકવો નથી, આના કાળ છીએ અમે. કે બેન કીધી છે તો કાપડું માંગુ છું. બોલ બેન, ઝટ બોલ, જે જોઈ આપી દઈ, બાકી પછી આને મૂકવો નથી બાદશાહને. કે કાપડામાં મારો ખાવીને માંગુ છું. ખોળો પાથરો. હા 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 હા. જેસાજી વેદાજી હામ જોયું. શું ખાનદાની છે, કયા તમારા મૂલ્ય છે, મારે ઈ કેવું દુનિયાને ખબર પડી જાય. એક બીજું કહી દઉં, મારા પ્રોગ્રામમાં અહીંયા જ કહું એવું નહીં, તમારે ઘણા પ્રોગ્રામ સાંભળી લેવા. આપણા મનમાં ઘણીવાર એવું થાય કે અમારે ક્ષત્રિયોના તો બહુ ઇતિહાસો, ઢગલાબંધ ઇતિહાસો પડ્યા છે, અમારે બધું થઈ જ ગયું છે, કહેવાની શું જરૂર છે દુનિયાને?
ઓલરેડી યુટ્યુબ ચેનલો ઇંગ્લિશમાં અને હિન્દીમાં બની ગઈ છે. વિશ્વ આખું જોવે એ રીતે આખા ઇતિહાસ ફેરવવા, એને ડુપ્લિકેટ બનાવવા માટે. જો સાચું આપણે નહીં પુગાડીને સતત જીવતું નહીં રાખી તો અવળું ફેરવી નાખવા માટે તૈયાર જ છે. વામપંથીઓને સમયે છે, પૈસા એનું ફંડ પણ આવે છે. કરોડો અરબો ખરબો ફંડ આવે છે ક્ષત્રિયોના આખા ઇતિહાસો ફેરવી નાખવામાં. ઈ નો ફેરવા એટલા માટે હું આ વાત કરી રહ્યો છું આપને. બે ભાઈઓ ઉભા હતા એટલે ખાવીને માંગુ છું એમ થયું હવે બસ બેને કાપડામાં એનો ધણી માંગી લીધો બાદશાહ, કાંઈ વાંધો નહીં કે આવો મોકો નહીં મળે. ઓ ભાઈ જેસાજી વેદાજી બે ભાઈઓ વાતું કરે છે. જે વેદાજી કે આવો મોકો નહીં મળે. જેહાજી કે ક્ષત્રિયના દીકરાને ગમે ત્યારે એને મોકો ગોતવા ન જવાનો, એને ઊભો કરવાનો હોય. પણ આજ નીકળી જવાય. બેન કીધી ને એટલે કીધું કે જા તને ખાવીને આપ્યો છું. એ નીકળી તો ગયા, બાદશાહને માર્યો નહીં. આટલા સમયથી ઓહિકા પાણાના કરીને હુતાતા બબે પેઢીઓથી ઈ મોકો મળ્યો. ઈ કાપડામાં બેન કીધી અને એને કાપડામાં માગી લીધો એટલે બેગડાને માર્યો નહીં, બાદશાહને જુનાણાને માર્યો નહીં. પાછા નીકળી તો ગયા પણ પછી જુનાગઢના ઉપરકોટની આજુબાજુ આવીને ચોકીઓ કરે છે કે અમારા નામે કોક બીજો ક્યાંક આવીને બેન કીધી છે ને બાદશાહને કાંઈ કરી જાય તો બાનું અમારું આવશે. આને ખાનદાની કહેવાય. ઈ ઇતિહાસો આવવા જોઈએ જગતમાં. બીજા ગંગદાસજી માટે હું કે બોલ્યો છું, જીવદયાની વાતો કરવાવાળાને અહીંયા ભાઠું પડેલું એ વખતે એવા ગુમડા ભાઠા થઈ જતા, એમાં જીવડા પડેલા અને એમાં લોટની ગોળીઓ કરીને કોને મગજમાં બેહે અત્યારે લાગે ને કોકને કે આ તો બધું ફેક છે. ઘણા તો એવાય કાલે ઊભા થાય આપણે હાસુ નહીં દેખાડી તો. અહીંયા ભાઠું પડ્યું, એમાં જીવડા પડ્યા હતા, લોટની ગોળીઓ કરીને ભરે અહીંયા ગંગદાસજી સરવૈયા. અને એમાં જીવડા કોક હેઠા પડી જાય તો હળિયેથી લઈને પાછા નાખે. એટલે કીધું કાકા શું કરો છો? જેસાજી વેજાજી કીધું કાકા આ શું કરો? કે પંથ અવધૂતના વીર રજપૂતને, અવધૂતનો પંથ હોય રજપૂતનો. એટલે કે ઈ આપણા આંગણે આવેલા જીવડા છે. ઈ હું જીવતો રહું આશરે આવ્યા છે. ઈ આપણને ભલે ખાઈ જાય પણ એનો જીવ ન જવું જોઈએ. આવા જીવ દયાના દાખલા કોણ આપી શકે? એટલે કીધું છે ગાજા હુગળે હઠીલા જોધ ભૈરાડીની શાન ગાજે ડાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ તને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે પ્રગોળ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે ને પીઠ તને માહી પાટ કુંભી થાટ હેમરા હે કાટ મળે હસમાના પબે રાટ ધૂંધળાય ગાજા હુગળે હઠીલા જોધ ભૈરાડીની શાન ગાજે ડાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ તને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે ગાટા હુકળ હટીલા દોધ પૈરાડી નિશાન ગાજે ટાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા પીછ નંદ પ્રકૃતિ જડા પે ચંડી ઉપાડે પ્રગોળ ભેડા નેડા પ્રતિ નાગ ઘોડા ઉપાડે. હા જય હો બાપો બાપો ખમા રજ રંગે અને રવિ ઢાંકે રજ હોત પણ તોય રજ દેતી ધર નો દિયે એ જમાના રજ વહે રજપૂત આહા કોક જડે મેદાને મરવા અવસર મરવા મર્દ કે શું બલ રંગ ચડે
પલટતા ન કોઈ ત્રિયા પડતા તાવ ઈ ત્રણેય તાણા મરણ રા એ એમાં કોણ રાખ ને કોણ રા આહા જય હો સમ્રાટ અને માળિયા હોય પ્રજા ને બેઠી છત્રસાળી માય હેમરે દાળિયા કરી શાહજાદી આહા લેડ્યા હલતી મેદાન માંથી યવનોની ફૌજ સામે વરવાની આયા સાહી મોગ લોની ફૌજ માંથી એકલો કાટીકો રાણો અટકો એકતાવીના તોપના મેદાન આહા હલતી મેદાન માંથી યવનોની ફૌજ સામે વરવાની આયા સાહી મોગ લોની ફૌજ માંથી એકલો કાટીકો રાણો અટકો એકતાવીના તોપના મેદાન માંડ્યા રાજપૂત ફૌજ માંથી ધોઈ લેડ્યા નરમા મહાદેવ નામ ધારી અકબર ઘોર ગંધાર અને ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર હજી અમારો પહોરે રાણ પ્રતાપ સિંહ અકબર ખેરે અંગા જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો 65 રાણો પ્રતાપ સિંહ એટલે પવાડા ગંબારે એક જીવતી વખાણા કેતા સાધુડો ઉઠ્યો સિંહ કરેવા શિકાર કને વરના વાળા બાળ માથે ગાજતો આવ્યો વકો આહા બાર જોકા દિયા થાકરી હતા આહા મુનિરાજસિંહજી આ સુદાસમાં